મિત્રો રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે જવાનું છે હારીજ ઠાકોર સમાજવાડી, બરાબર? કેમ કે હમણે બંધારણના ઉલ્લંઘન થયા છે એના વિશે ચર્ચા થવાની છે। તો મિત્રો આપણે સ્પેશિયલી બ્લોગ બનાવવા જવાનું છે અને શું ચર્ચા થાય છે તે તમને બ્લોગમાં જોવા મળી રહેશે, બરાબર? ચેનલ બેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગમાં જોડે રહેજો। તમને બંધારણનું ઉલ્લંઘન કર્યું એનું શું નિર્ણય લાવે છે, બરાબર? બધા સમાજના આગેવાનો। તો મિત્રો હવે નીકળવું છે, આપણે સ્પ્લેન્ડર પડ્યું, બરાબર? આજે કોઈ બાઇક ચલાવવાવાળો નહીં, બરાબર? એટલે ચલાવતા વ્લોગ ઓછો શૂટ કરવામાં આવશે। ડાયરેક્ટ આપણે લગભગ તો અહીંયા જઈને મળવાનું થાય, પણ જોઈએ ઊભા રહેતા વ્લોગ બનાવતા જાશું, બરાબર? 4 વાગે મિટિંગ રાખેલ છે। તો મિત્રો આપણે 4:14 જેવું થયું છે, હવે નીકળી જાઉં। 10-15 મિનિટ આપણને થશે જતા, બરાબર? તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો અને જેવો સપોર્ટ કરો એવો ને એવો કરતા રહેજો। હવે આપણે ઘડીક રહીને મળીએ, કન્ટિન્યુ નીકળવું પડશે। તો મિત્રો ફાઇનલી આપણે મોકા વધી ગયા છે, બરાબર? અને મિત્રો આપણે હવે ખાખડીથી ડાયરેક્ટ આપણે ઠાકોર સમાજની વાડીએ જવાનું છે, બરાબર? તો હવે આપણે ડાયરેક્ટ ઠાકોર સમાજની વાડીએ જઈને મળશું, કેમ કે આપણે બાઇકમાં એક જ જણ ચલાવવાવાળા બાઇક છે હું, અને બ્લોગ એ મારે બનાવવાનો, એટલે બાઇકમાં સાધન ચલાવતા બ્લોગ બનાવવાની મજા ઓછી આવે છે। એટલે ડાયરેક્ટ આપણે ઠાકોર સમાજની વાડીએ જઈને મળીએ, ઓકે? અને બ્લોગમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ ઠાકોર સમાજની વાડીએ જઈને, ઓકે? કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી આવી ગયા ઠાકોર સમાજની વાડી હારીજ, બરાબર? તો આપણે સમૂહ લગ્ન હોય રાખેલા હતા, તમને ખબર જ હશે, બરાબર? અને બધા મિટિંગ માટે બધા થોડું આવવાના ચાલુ થઈ ગયા છે। આપણે હાલ જ પહોંચ્યા છે, કેટલી મિનિટ થઈ આપણને ખબર છે? 20 મિનિટ થઈ આપણે પીપલાણાથી સ્પીકરથી ડાયરેક્ટ અહીં આવતા, અને બધા ચેહુજીને બધા આવી ગયા છે, હજુ બધા આવતા જ હશે। મિટિંગ રાખેલ છે અહીં આપણે હવે મોટો ડૂમ બાંધેલો હતો જાણે સમૂહ લગ્ન હતા ત્યારે, બરાબર? સોલર પ્લેટનું પણ છે, ઓફિસ પણ છે ઠાકોર સમાજની વાડીની। આપણે જુઓ આ ઓફિસ છે મેન, બરાબર? તો મિત્રો હવે અહીંયા અંદર જઈએ, પછી અહીંયા જઈને મળીએ, ઓકે? કન્ટિન્યુ। અને વ્લોગમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વારંવાર ના કહેવાનું હોય, ઓકે? કન્ટિન્યુ। આપણે લગ્નની સિઝન હતી, લગ્ન સારા છે, બધા સુખ શાંતિ પત્યા અને સમાજને ખૂબ મોટો ફાયદો થયો બંધારણના કારણે। પણ ચોક થોડીક સતી રહી ગઈ પહોંચે ગામમાં, એના માટે આપણે મિટિંગ બોલાવી છે। એ પહોંચે ગામની કમિટીને આપણે બોલાવ્યા છે, એમાં 3 ગામના આવ્યા, પણ 2 ગામના નહીં આવ્યા। જે 5 ગામમાં પૈકી 3 ગામના આવ્યા આપણે એમને વારામાં એક બીજાને સાંભળીએ, બરાબર? ને બંધારણનું ઉલ્લંઘનથી પૈકીના અમે બધું જે કે તમે અડિયા ગામથી તમારી કોઈ શરૂઆત થઈ ગઈ બાકીમાં, એટલે ટૂંકમાં આ બાકી બોલો સદારામ બાપાની જય, ઠાકોર સમાજની જય। બધા શાંતિથી બોલો સાંભળજો। તો મિત્રો આપણે હવે મિટિંગ પતી ગઈ છે, બરાબર? જો મિત્રો હવે નિર્ણય એવો લીધો છે બધાએ ઠાકોર સમાજના આગેવાનોનો 42 ગોળ હારીજના, કે કોઈ નિર્ણય નહીં થાય, અને જેના ગામમાં, જેમ કે મારું ગામ પીપલાણા છે, અને મેં જ એમ કે આ તો ખાલી વાત કરી કે મારા ઘરે બંધો તોડવામાં આવે છે, તો મારા ઘરે 50 થી 100 જણા આગેવાનો આવશે અને બંધારણનો નિર્ણય લાવશે, જે તોડ્યું હશે જે દંડ કરશે એ, બરાબર? અને જે 5-6 ગામોમાં બંધો તૂટ્યો છે એ આ રવિવારે 3 ગામ ને આવતા રવિવારે 2 ગામમાં બંધારણનો નિર્ણય માટે આગેવાનો જવાના છે। અને જે 10, 50, 100 જણા જે જાય, જેટલા વધારે જાય એટલું સારું, બરાબર? એવી વાતચીત થઈ છે। હોય કારણ હાલ કોઈ બંધારણનું ઉલ્લંઘન થયું એની ચર્ચા આટલી થઈ છે, બીજું કોઈ હોય દંડ કે એવું કોઈ રાખવામાં આવ્યું નથી, બરાબર? તો મિત્રો હવે આપણે ઘરે જવાનું માટે નીકળી ગયા છે, બરાબર? આપણે સ્પ્લેન્ડર પડ્યું હવે મિત્રો હારીજથી ઘરે, બરાબર? તો મિત્રો હવે ઘરે એટલે ડાયરેક્ટ ખેતર જ જવાનું, કેમ કે આપણે ડાયરેક્ટ ખેતરથી આવ્યા છે, બરાબર? તો મિત્રો હવે હારીજથી પછી ઘરે જવું છે ખેતર, એમ કે તો મિત્રો હવે ડાયરેક્ટ ખેતર જઈ અને જો આપણે જોગણીમાં દર્શન કરવા જવાનું છે, તો તમને દર્શન કરાવશું લાઈવ। તો તમને ખબર જ છે આપણે દર રવિવારે જોગણીમાં જઈએ છીએ અને આજે રવિવાર છે। તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ હારીજ જઈને પછી ખેતર જઈને મળીએ, ઓકે? કન્ટિન્યુ રહેજો વ્લોગમાં। ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ફાઇનલી આપણે ખેતર આવી ગયા છો, બરાબર?
તો ભેંસોને બાજરી વાટીને નાખી અને આપણે હવે જવાનું છે જોગણીમાં દર્શન કરવા. આજે રવિવાર છે, તમને ખબર જ છે. તો મિત્રો હવે આપણે ઘરે જઈને ફ્રેશ થઈ અને પછી ડાયરેક્ટ તમને જોગણીમાંના દર્શન કરાવશું. ઓકે, કેમ કે આપણે ઘરે ફ્રેશ થઈને ટાઈમ નહીં રહે એટલે ફટાફટ તમને જોગણીમાં દર્શન કરાવીએ. હજુ 4 વાગવાની છે બાજરી એટલે. તો હવે ડાયરેક્ટ તમને જોગણીમાંના દર્શન કરાવીએ. ઓકે, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો ફાઇનલી જોગણીમાં આવી ગયા, બરાબર. દર્શન કરી લો. જય જોગણીમાં. તો કોમેન્ટમાં જય જોગણીમાં લખી દેજો અને વિડીયો શેર કરજો, બરાબર. અને જોગણીમાં તમારી બધી મનોકામના પૂર્ણ કરે. મિત્રો આપણે હવે ડાયરેક્ટ બ્લોગ આટલે પૂરો કરીએ છીએ, બરાબર. કેમ કે બહુ ટાઈમ નહીં ને આપણે થોડું કોમ છે, બરાબર. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ કેવો તો કોમેન્ટ કરજો અને કાલે રામાપીરના લાઈવ દર્શન કરાવીશું, બરાબર. બ્લોગ આવી જશે પરમ દિવસે. તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય જોગણીમાં.